ભગવાનની ભક્તિ વગર મુક્તિ શક્ય નથી. ઉપાય ચાહે એટલા કરીએ, ભગવાનનું ભજન કરીએ એટલે મુક્તિ શક્ય બની જાય. કારણ કે અનંત કાળથી આપણું મન માયાની અંદર ભ્રમે છે. તો એ મન પરમાત્માની અંદર આપણે પરોવીએ. મનની તમામ ઈચ્છાઓ પરમાત્માને શરણે ધરી દઈએ વાલા ભક્તો, ત્યારે મુક્તિ થાય. મુક્તિની વાતો તો કેટલી થતી હોય છે, પરંતુ આપણું મન પરમાત્માની અંદર લીન નહીં થાય, એકાકાર નહીં થાય, ત્યાં સુધી મુક્તિ શક્ય નહીં બને. જીવનની અંદર વાતો કરવાથી કામ નથી થતું ભાઈ. જીવનની અંદર વાતો કરવાથી કામ નથી થતું, પ્રેક્ટિકલ કરવું પડે છે. અને એ પ્રેક્ટિકલ કરીએ ત્યારે આપણી મુક્તિ શક્ય બને. જીવન પરમાત્માએ આપેલો આ ગુલાબી પુષ્પ છે. પરમાત્માને જીવનના અંતમાં એવું ને એવું ગુલાબનું પુષ્પ આપણે અર્પણ કરીએ વાલા ભક્તજનો, એવી શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં પ્રાર્થના. કારણ કે માયામાંથી મુક્તિ બધાઈને જોવે છે, પણ કેવી રીતે મુક્તિ મળે? તો જ્યારે આપણું સંપૂર્ણ મન પરમાત્માની મૂર્તિમાં લીન થઈ જાય, અને લીન થયા પછી એકાકાર થઈને અખંડ